તો વાત કરીએ હિંમતનગરની, તો હિંમતનગર આસપાસના 11 ગામોમાં હુડાનું નોટિફિકેશન બહાર પડતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 7,500 એકર જમીન કપાતમાં જતા 35,000થી વધુ ખેડૂતો ખાતેદારોને નુકસાન થવાની ભીતિ વચ્ચે આજે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતો તથા સરપંચોએ એકમતથી નિર્ણય લીધો છે કે કોઈ પણ ભોગે હુડાને રદ કરવામાં આવે। જ્યાં 10 વર્ષ પહેલા જે રીતે હુડાના વિરોધનું રણશીંગું અહીંથી ફૂંકાયું હતું, એ જ રીતે આજે ફરી આંદોલન ભાગ 2ની શરૂઆત કરવામાં આવી। હિંમતનગર તાલુકાના 11 ગામના ખેડૂતોનું એક ટૂંકા સમયની અંદર અમે જે આહવાન આપ્યું હતું કે ભાઈ આપણી હુડાની એક મિટિંગ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રાખવી છે, એ આજે અમે એમાં બહુ મોટી સફળતા મેળવી છે અને આજે જે સફળતા મળી છે એવી હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટ યાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ, જેમાં 11 ગામના સરપંચો અને 11 ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ 19,600 એકર જમીન આવેલી છે, જેમાં 7,500 એકર જમીન આજ રોજ અમારા ખેડૂતોના 11 ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે। કાયદાનો અભ્યાસ કરી અમે 15માં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું ધકેલ્યું, પણ આ